चलिए शुरू करते हैं। તો કેમ છો બધા મિત્રો? મજામાં? તો ફરીથી જાજા દિવસે તમારું હાર્દિક સ્વાગત છે. હમણાં હે ને કામમાં ચડી ગયા હતા ને તે વ્લોગ હે ને નથી બનાવી શકતો, અને રાતે હું લાઈવ થતો હતો, દાંડિયા ક્લાસીસ જતો હતો ને તો રોજ લાઈવ થતો હતો. હવે ક્લાસમાં આરામ આવી ગયો, કેમ કે હવે નોરતાની ફૂલ તૈયારી થઈ ગઈ છે, એટલે કે 2-5 દિવસની હવે રજા છે. હવે વેલકમ આવે છે ને તો બધી જગ્યાએ વેલકમ નવરાત્રિનું આયોજન રાખેલ હોય. ટૂંકમાં જુનાગઢ ચાલુ હતું, પછી હવે ધોરાજી છે, પછી રાજકોટ છે, બધી જગ્યાએ. તો આપણું કાંઈ નક્કી નથી ક્યાં જાય ક્યાં નહીં. એટલે હમણાં હે ને મિત્રો કામમાં હતો અને રાતે નવરો થતો હતો, લાઈવ થતો હતો. જે જોતા છે એને ખબર છે. અને અત્યારે છે ને આ વરસાદ પાછો આવી ગયો છે, અને અત્યારે તો ચાલુ નથી, અત્યારે તો વરસાદ ચાલુ નથી, પણ છે ને આ વરસાદ માંડ હજી 10-15 દિવસ જાય ને તો પાછો આવી જાય છે. વરસાદ જો બંધ થાય ને ભાઈ તો જ નોરતામાં મજા આવવાની છે આ વર્ષે. તો બાકી આમાં લાગતું નથી કે નોરતા વ્યવસ્થિત થાય. વિશાલભાઈ એક હુતા છે, બાકી પપ્પા બહાર ગયા છે આજ, અને બાકી બધા હસ્તીને રમાડે છે અને માં ટીવી જોઈ છે. તો મિત્રો આજ છે ને તમને બધું બતાવીશ. આજ કેટલા દિવસથી બતાવ્યું નહોતું, આજ ઘરનું જ બધું બતાવીશ. મેગી ત્યાં હોઈ ગઈ છે મિત્રો, માં અહીંયા હુતા છે. વહેલા ઉઠી ગયા હોય પછી અટાણે પાછા હોઈ જાય ટીવી જોતા જોતા. નસ્તે બોલો પપ્પા. વાહ, અસલ લાગો બેન તમે. લા તો મિત્રો ઘડીક છે ને હસ્તીને ઈસકાવી. હવે મારો વારો. આપણે આમાં ઈસકતા હોય ઘણી વાર. હમણાં છે ને લગભગ કાંઈ જ નહોતો ઝૂલો, એમને પડ્યો હતો. આજ યાદ આવ્યું નથી હે ને ટીંગીને આમાં બેહાડી બે બાજુ ઓછકા રાખી દઈએ ને આ રીતે, તો ઈસકેતા એને મજા આવે, પડે નહીં. આપણે હવે ઈસકીએ છીએ, વેફર ખાવાનું મન થયું આપણે. 10 વાગ્યા છે અને વિશાલભાઈ હજી આવ્યા નથી ઉઠીને. આપણે એને ફોને કર્યો નથી ને આજ લગભગ એ બપોરે ઉઠવાના છે. આપણે ફોન કરી દઈએ એટલે અટાણે ઉઠીને આવતા રહે, નકર એનું કાંઈ નક્કી ના હોય મિત્રો. ગરબી અટાણે ના હોય માં, હજી ક્લાસે જાય, દાંડિયા ક્લાસ કહેવાય ને. આપણે તારીખ યાદ રાખી, 3 તારીખે પહેલું નોરતું છે. માં હે ને ટૂંકમાં ગઈઢા કોઈ પણ માણા હોય, ગઈઢા માણા એ તીજ યાદ રાખે. તીજ કે તૈત. આજ નોમ થઈ ગઈ કા? એ નથી ખબર મને. આજ 27 તારીખ છે એ ખબર છે કે આજ 27 તારીખ છે. મિત્રો હિસકો તો હું ખાઈને થાકી ગયો, મને છે ફેર સડી ગયા. પછી વિશાલભાઈને આપણે ફોન કર્યો તો વિશાલભાઈ આવી ગયા. જો ઉઠીને મોટું મોટું ધોઈ ભાઈ કાન્યા ને રમાડે છે. કાન્યા બહુ વિસ્કા ખાધા ભાઈ. 11:30 જ થયા છે. તો મિત્રો મને એને ભૂખ લાગી છે ને હવે બધાને ભૂખ લાગી છે. આપણે ખાઈ લેવું છે. જોતી હતા પહેલા મુરીતમાં બનાવીને સીધું ખાય, પણ જો ને ખજાનો પહેલો છે. અને આ જ્યોતિએ જો ને બધું મગાવ્યું હોય, એનું અનબોક્સિંગ વિશાલભાઈ કરતા હતા. શું મગાવ્યું જો? ઢીંગીના બોટ. હજી તો આમ તો ઘણું દેખાય. બોલું હું બધું લે લેતા બધું પીનું છે. આ માથામાં નાખવાની પીનું અને માથામાં નાખવાની ફોટા. આપણે તામાં ના ખબર પડે જાજી. એ કાયમી નવીન બનાવવાના. મારી જેમ કાયમી દરરોજ ઉઠીને નવા. દરરોજ ઉઠીને ઢીંગીને કાયમી દરરોજ નવા પહેરાવાના. આમ હોય મોજું બની જાય. જોઈએ ને સરસ લે. તો હવે છે ને મિત્રો ખાઈ લઈ. 2000 years later. તો મિત્રો આપણે છે ને જમી લીધું, જમીન થઈ ગયા છે નવરા. હવે જાય છે આપણે રિક્ષા લઈને ફાંકી લેવા, કારણ કે છે ને આપણી આગળ ગાડી એકેય નથી. એક વિશાલભાઈ લઈ ગયા ને એક પપ્પા લઈ ગયા. આપણી પાસે એક જ ઓપ્શન છે, રિક્ષા લઈને જવાનું. આ રહી આપણી રિક્ષા. 2 દી ત્યાં પડી છે એમને. અને વરસાદે ઝીણો ચાલુ થઈ ગયો. માહોલ તમારે જોવો હોય તો તમે જોવું છે. માહોલ વાદળા હે ઉપર અને ઝીણો વરસાદે ચાલુ થઈ ગયો હે. ગામમાં પહોંચશું ને તો જ લગભગ ચાલુ થઈ ગયા વરસાદ. તો મિત્રો મળીએ સીધા કમાભાઈની દુકાને ફાંકી લેતા. તો મિત્રો આપણે ફાંકી લઈને પાછા વળી ગયા છીએ, અને તમે જોઈ શકો છો વરસાદે ઝીણો ચાલુ છે. માંડ રસ્તા કોરા થયા હતા જો, તો પાછો વરસાદ આવી ગયો ભાઈ. 2000 years later. આપણે એને સુઈ ગયા હતા ને અત્યારે ઉઠ્યા છીએ. કલાક જેવું થઈ ગયું એમ તો, પણ વરસાદ છે ને 15-20 મિનિટથી ચાલુ થઈ ગયો. વરસાદ ચાલુ હોય ને એટલે આપણે ખાવાનું મન થાય. એટલે શું ખાવાનું મન થાય તમને ખબર તો પડી ગઈ છે. ભજીયા ખાવાનું મન થયું છે ભાઈ. તો જ્યોતિને કીધું ભજીયા બનાવો. અત્યારે વાગવામાં કેટલા થયા તમને એ બતાવી દો. કેટલા વાગે ભજીયા ખાવું? 3:45-4 વાગ્યા છે અને ભજીયા ખાવાનું મન થયું. તો હે ને ભજીયા ખાવા હાલો તમે. મિત્રો એક સાઈડ ભજીયાનું કામ ચાલુ છે અને એક સાઈડ હું ચા બનાવું અને પપ્પાને ખાવા છે ભજીયા. તમારે ભજીયા ખાવા ને? બનાવો ખાય ભજીયા. ડુંગળી વાળા બનાવો, આખા મરચાના બનાવો, બટેટા વાળા બનાવો.
તો ચામાં ઉફાણું આવી ગયો છે. ચા હવે ઉતાર લઈએ ભાઈ. હાલો ચા પીવા મિત્રો. આપણે ચા પીને જ બેઠો અને મને છે ને લીંબુ લેવાનું કીધું. તમે એ કે લીંબુ લઈ આવો ને. લીંબુ આમાં લેવા કેમ જાવ? વરસાદ વધી ગયો તો આમ તો જો વરસાદ પડે. હજી ચા બનાવીને ચા પાણી પી લીધું ને તો ડબલ થઈ ગયું. ચાલો હવે લીંબુ એ મારી લેવા કેમ જાવ લીંબુ? છત્રીનું કહે છે, છત્રી લઈને લેતા લેવા તો જવું જ પડશે. માઇન્ડસેટની ભજીયા બને એટલે તો લેતા આવીએ ભાઈ. હિંમત વાળા થાય. કઈ લીંબુ માંડ તોડ્યા ભાઈ ઉતાવળ માવો ભાઈ. એટલા તો ઘણે હાલ્યો આ તમારા લીંબુ. મિત્રો ભજીયા પહેલા ચટણી બનાવવાનો પ્રોગ્રામ પૂરો થઈ ગયો. એટલે કે ચટણી બની ગઈ છે અને ભજીયાનો સાણો શું કાચું બધું કમ્પ્લીટ કરી લીધું છે. મરચા આનું કે ડુંગળી કે કોંદો અને બટેટા, આમાં લસણ. તો હવે થોડીક વારમાં બનશે ભજીયા. અને વરસાદ એ બગડા છઠ્ઠી બોલાવે. જોઉં તો તમે વરસાદ આજ પાછું બધું એક થઈ જવાનું છે ભાઈ. મિત્રો હવે તેલ મૂકી દીધું અને મસાલો થઈ ગયો કમ્પ્લીટ. અત્યારે છે ને ભાઈ વરસાદ ચાલુ છે એટલે ભાજીનો મેળ આવ્યો નથી. એટલે છે ને આપણે ડુંગળીવાળા અને બટેટાવાળા અને લસણવાળા ને એવા ભજીયા ખાવાના છે. મતલબ કે સાદા ભજીયા બનશે એ ખાવાના છે. તો મિત્રો પેલો ગાણો કમ્પ્લીટ થઈ ગયો છે અને હમણાં ઉતરશે ટોપિયામાં અને સીધો જશે પાણામાં. મિત્રો ચટણી ભજીયા આવી ગયા છે અને વરસાદ હવે છે ને ભાઈ ધીમો પડી ગયો છે અને અમે ભજીયા ખાવાનું ચાલુ કરીએ છીએ. હવે તમારે ખાવું હોય તો તમે આવી જાઓ અને હવે મળીએ આપણે ખાઈ ભજીયા ખાઈ લઈ. ક્યાંક ભજીયા બન્યા પપ્પા? મસ્ત બને ભજીયા. હજી ઘટે છે ને ભાજી ઘટે? મેથી ઘટે. મેથી લઈ આવ્યો તો કેવી મજા આવતી. અટાણે છે ને વરસાદ એવો ચાલુ હતો ને કે નીકળે એમ નહોતું અને ખાવાનું મન થયું હતું. મેગીની મજા આવી ગઈ સ્ટાર્ટ વડાની. તારે મેગું ભજીયા ખાવા છે તો હે ને મિત્રો ઠરી જાય પેલા ખાવાનું ચાલુ કરી દઈએ આપણે ભજીયા. મિત્રો ભજીયા ખાઈ લીધા છે અને ફાંકી બનાવી લીધી છે ને આપણો અવાજ એ બોધો જ છે. તમને ખબર તો છે જ. આપણે હમણાં દાંડિયા ક્લાસે જતા ને રાતે કંઈ ધોળો નહોતો રહેતો. 12 વાગે આવીએ, 1 વાગે આવીએ, કંઈક 2 વાગી જાય. એટલે હે ને શરદી થઈ ગઈ. અને વરસાદ છે ને અત્યારે કંઈક ધીમો પડી ગયો હે. બહુ કંઈ આવતો નથી અને સારું હું તો કહું ન આવે નકર નોરતા બગડશે. તો આપણે છે ને કામમાં હતા એટલે બ્લોગ નહોતા નાખતા. ને હવે મિત્રો ડેઈલી બ્લોગ આવશે ને એવું કંઈક કરશું. પણ ટૂંકમાં 2 દિવસ પછી. હજી કામ છે 2 દિવસનું. તો 2 દિવસ પછી જો નવા હોય ને ચેનલ ઉપર તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.